આજે આપણે વાત કરીશું પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને ગેસ, એસિડિટી, કબજિયાત આ બધા મેટાબોલિક ડિસઓર્ડર પિત્ત દોષ વધવાના કારણે થતા હોય છે, જેમાં આખા શરીરમાં ખંજવાળ આવવી, ખાસ કરીને હાથ અને પગમાં ખંજવાળ આવવી, એસિડિટી થવી, આંખમાં બળતરા થવી, આંખ લાલ થવી, આંખમાં ખંજવાળ આવવી, મળમૂત્રમાં બળતરા થવી, ખાટા ઉટકાર આવવા, ગળામાં બળતરા થવી, ઊંઘ ન આવવી, માથું ભારે થવું, માથામાં દુખાવો થવો, કબજિયાત થવું, આ બધી જ સમસ્યાઓમાં આયુર્વેદ રામબાણ ઈલાજ છે, જેમાં આપણે આયુર્વેદિક ઔષધો દ્વારા અને આપણી પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે પંચકર્મ દ્વારા આપણે સારી સારવાર લઈ શકીએ છીએ, જેમાં પિત્ત દોષ વધવાના કારણે જેટલા વિકારો થાય છે તેના માટે આપણે વિરેચન સૌથી શ્રેષ્ઠ ઉપાય છે।